આગામી 2027ની ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને ભાજપે અત્યારથી જ ચૂંટણીની તૈયારીઓ તેજ કરી દીધી છે. કોંગ્રેસના પરંપરાગત ગઢ ગણાતી વાંસદા બેઠકને અંકે કરવા ભાજપ એક્શન મોડમાં આવ્યું છે. પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ વન ડે વન એસેમ્બલી અભિયાન હેઠળ વાંસદામાં સંગઠનની મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. આ દરમિયાન તેમણે સોશિયલ મીડિયામાં ફેલાતી ફેક ન્યૂઝ અને સમાચારની વિશ્વસનીયતા અંગે પણ ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. ગુજરાતમાં 2027ની વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભારતીય જનતા પાર્ટીએ પોતાની ચૂંટણી રણનીતિ પર કામ શરૂ કરી દીધું છે. જ્યાં ભાજપનું પ્રદર્શન નબળું રહ્યું છે અને જ્યાં કોંગ્રેસનું વર્ષોથી વર્ચસ્વ રહ્યું છે તેવી બેઠકો પર સંગઠન મજબૂત બનાવવા ખાસ અભિયાન હાથ ધરાયું છે. આ અભિયાનના ભાગરૂપે પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માના નેતૃત્વમાં વન ડે વન એસેમ્બલી કાર્યક્રમ અંતર્ગત નવસારી જિલ્લાના કોંગ્રેસના ગઢ ગણાતા વાંસદા વિધાનસભા વિસ્તારમાં જિલ્લા સ્તરની સંકલન બેઠક યોજાઈ હતી. બેઠકમાં સ્થાનિક બુદ્ધિજીવીઓ, વિદ્યાર્થીઓ, સંગઠનના કાર્યકરો, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ તેમજ વિવિધ મોરચાના પદાધિકારીઓ સાથે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. સ્થાનિક સ્તરે પક્ષની નબળાઈઓ દૂર કરી જનતા વચ્ચે સંગઠનની પકડ વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. વર્ષોથી કોંગ્રેસના કબજામાં રહેલી વાંસદા બેઠક ભાજપ માટે પડકારરૂપ રહી છે. આગામી ચૂંટણીમાં આ બેઠક જીતવા માટે ભાજપે અત્યારથી જ સંગઠનને વધુ સક્રિય બનાવવાની કવાયત શરૂ કરી છે. રાજ્યભરની નબળી અને વિપક્ષના કબજાવાળી બેઠકો પર પણ આવી મેરેથોન બેઠકો યોજાઈ રહી છે. સાંજે વાંસદા એપીએમસી ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ સોશિયલ મીડિયા પર ફેલાતી ફેક ન્યૂઝ અને અપ્રમાણિત માહિતી અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું કે કોઈપણ સમાચારની સત્યતા તપાસ્યા વિના તેને વાયરલ કરવાની પ્રવૃત્તિ સમાજ માટે ચિંતાજનક છે. તેમણે જવાબદાર અને વિશ્વસનીય પત્રકારત્વની જરૂરિયાત પર ભાર મૂકતા સમાજના હિતમાં સક્ષમ મીડિયા અને જવાબદાર માહિતી પ્રસાર માટે સૌએ સંયુક્ત પ્રયાસો કરવાની હાકલ કરી હતી. આજે આપણા ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માજી વન ડે વન વિધાનસભા અંતર્ગત વાંસદા વિધાનસભામાં પૂરો દિવસ આજે એમણે પ્રવાસ કર્યો અને અલગ અલગ કાર્યક્રમ થકી પહેલા વરિષ્ઠ ભારતીય જનતા પાર્ટીના આગેવાનોને મળ્યા. એના પછી બૂથના જે ઇન્ચાર્જો છે પૂરા વાંસદા વિધાનસભા એમની સાથે પણ એમણે મળવાનું થયું, વાતચીત કરવાનું થયું. એના પછી ખાસ કરીને જે અમારા અલગ અલગ મોરચાના કાર્યકર્તાઓ છે એની સાથે પણ વન ઓન વન ઇન્ટરેક્શન અને એમની પાસે પણ ફીડબેક લેવામાં આવ્યા. એક મહત્વનો કાર્યક્રમ આપણા જે પૂરા વાંસદા વિધાનસભામાં યુથ છે અને યુથ અલગ અલગ ક્ષેત્રે જે સારું રીતે કામ કરી રહ્યા છે, જે યુથ એન્ટરપ્રિનર્સ છે, લખપતિ દીદીઓ છે, એમની સાથે પણ વાર્તાલાપ કરીને એમનો પણ ફીડબેક લેવામાં આવ્યો. આ રીતે પૂરા દિવસભરમાં 9 જેટલા અલગ અલગ કાર્યક્રમ રાખવામાં આવ્યા, જેનાથી આપણા અલગ અલગ જે ક્ષેત્રના લોકો છે એમની સાથે પણ સંવાદ સાધવાનો એમણે પ્રયાસ કર્યો અને વાંસદા વિધાનસભાની જે શું સ્થાનિક સ્થિતિ છે અને શું સુધારો લાવી શકીએ એના પર પણ મહત્વનું ધ્યાન અમારા પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્માજીએ આપ્યું છે. અને આ પૂરું મિશન 2027 જે લઈને અમે ચાલ્યા છે એના થકી આ પૂરો એક કાર્યક્રમ આપણા જગદીશભાઈ વિશ્વકર્માજી આપણા ગુજરાતની 182 વિધાનસભા વિઝિટ કરવાના છે અને આ જ રીતના આગળ પણ ધરમપુર અને કપરાડામાં પણ કાર્યક્રમ થવાનો છે. આજે પૂરા દિવસભરમાં જે કાર્યક્રમ રહ્યા છે એમાં અપાર સફળતા મળી છે અને અમને 100% વિશ્વાસ છે કે અમારી પાર્ટી એક સાથે મળીને સારી રીતે આપણે 2027માં ઉતરશું તો વાંસદા વિધાનસભા પણ ભારતીય જનતા પાર્ટી કબજે કરશે. શું ફેરફાર થશે વિધાનસભા? જે ખાસ કરીને જે આપણા વાંસદા વિધાનસભામાં યુવાન કાર્યકર્તા છે અને વાંસદામાં પ્રતિભાવાન યુવાનો અલગ અલગ ક્ષેત્રે સારું કામ કરી રહ્યા છે એમને અમે જોડી રહ્યા છે અને એમના થકી આપણા જે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની યોજનાઓ છે એ નીચે લગીને લઈ જાય. સાથે સાથે ખાસ કરીને જે અમારા વરિષ્ઠ આગેવાનો છે જેમણે કપરી પરિસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટી સાથે રહ્યા હતા એમને પણ આજે મળીને પોતે પ્રદેશ પ્રમુખ સાથે વાતચીત કરી તો એ પણ એકદમ એક્ટિવેટ થઈને એ પણ ગ્રાઉન્ડમાં ઉતરશે. એટલે જે અનુભવી કાર્યકર્તા અને યુવા કાર્યકર્તા જ્યારે સાથે ટીમ બનાવીને ગ્રાઉન્ડમાં ઉતરશે, સાથે સાથે જે ચૂંટાયેલા સાંસદ સભ્ય હોય, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના સભ્ય અને સંગઠન સાથે ટીમ બનાવીને કામ કરશે તો અમને 100% ખાતરી છે કે આપણે હમણાં પણ જે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના ઇલેક્શન જોયા એમાં ભારતીય જનતા પાર્ટીનો પહેલીવાર વોટ શેર કોંગ્રેસ કરતા વધી ગયો.
52.8% લગીને ગયો છે અને આ જ મોમેન્ટમ અમે કન્ટિન્યુ કરશું. અમે કોઈ પણ જાતની નેગેટિવ પોલિટિક્સમાં નહીં પણ પોઝિટિવ પોલિટિક્સમાં વિકાસના કામ થકી લોકો સુધી પહોંચશું. તમને 100% વિશ્વાસ છે કે ભારતીય જનતા પાર્ટી 2027 આસ્થાનો